હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. કેમ છો બધા? મજામાં? જો સવારના વાગી ગયા છે 9:30 અને આપણે કામ પતાવીને બેસી ગયા છીએ શાક સમારવા માટે. એટલે શાકની રસોઈની તૈયારી કરી દઈએ. બધું કામ પતાવીને કહું છેલ્લે રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ અને પછી જવું છે બહાર. એટલે પહેલાં રસોઈ કરીને ફટાફટ જમી કરીને બહાર નીકળી જઈએ. તો ચલો, હું તમને પછી મળું છું. ક્યાં જઈએ છીએ, શું છે, તો હજુ કંઈ નક્કી છે નહીં. અને અમારા પવિત્રાબેન એમના કાના આવ્યા છે કાલે, તો કાનાને નવડાવવા ધોવડાવવાનું કામ ચાલુ છે બેનને. હવે બેન એમાં રહેશે થોડા દિવસ, સ્કૂલો નહીં ચાલુ થાય ને ત્યાં સુધી. પછી આપણે જ કરવાનું છે. જો અહીંયા પવિત્રાબેન રંગોળી બનાવી રહ્યા છે. હજુ તો ચાલુ જ કર્યું છે બનાવવાનું. કેવી બનાવવાની છે? લોટસ? તો બરાબર. જોઈએ હવે કેવી બને છે. લોટસ બને છે કે પછી શું બને ખબર નહીં. જે બને ખરી હવે. એ તો એવું જોઈએ. શાંતિથી બનાય તો થઈ જશે. જો હા, સાચી વાત છે. બનાવી દે પછી બતાવું, હો ને. ગવારો જો અમારે કલરો હજુ આ ડોલમાં ભર્યા છે. એ આખી ડોલ ભરી છે. આ પતી જશે ને, હજુ તો બીજા લાવવા પડશે એમને. ગયા વર્ષના છે. બહુ મસ્ત બનાવી હતી ને ગયા વર્ષે તો. સારું, ચલો. જો ગાઈસ, રંગોલી થઈ ગઈ છે તૈયાર. કેવી મસ્ત રંગોલી બનાવી છે. મસ્ત બને પવિત્ર રંગોલી. એવું છે? ના ના, વાંધો નહીં. સારી બનાવો, દિવાળી ઉજવો. જો ગાઈસ, આ ઉમરાના દીવા. અને શું કરો છો તમે? વડા. આજે કાળી ચૌદસના જો વડા તૈયાર થઈ રહ્યા છે. એવું છે? આપણે વડા વધારે બનાવજો, આપણને બહુ ભાવે. કકરાટ કાઢવાનો ને? ના ના, વાત બોલો. બીજું આજનો દિવસ કેવો રહ્યો? આજનો દિવસ સરસ. સરસ. જો અમારી સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળી ગઈ અમને. આજ તો ખુશ થઈ ગયા. ખરીદી થઈ જાય દિવાળીની, શોપિંગ કરી આવ્યા જઈને, એટલે ભાઈ સરસ જ જાય ને. સાચી વાત છે. અમારા કાનાના દર્શન કરાવો. એ જો આ કાલે કાનો બિરાજમાન કર્યો તો, મસ્ત કાનાના દર્શન થઈ જાય. કૃષ્ણ ભગવાન. વાગ્યા રાતના 12 ને 12 વાગે આપણે દુકાને જોઈએ છીએ. શાંતિથી બેઠા હોઈએ નહીં બે જણા. જો અમને હજુ ટાઈમ નથી દાઢી કરાવવા જવાનો. હવે દાઢી 12 વાગે કરાવવા જઈશ. અત્યારે હવે દાઢી કરાવવા જશે, કારણ કે દુકાન બી અહીંયા ખુલ્લી જ હોય છે. ગરાગી એટલી ચાલુ હોય. 2 વાગ્યા સુધી ખુલ્લી જ હોય. દુકાને અમારે અહીંયા એટલી ગરાગી ચાલુ હોય, વેપારી આવતા હોય, હજુ અમુક બાકી રહી ગયા હોય, એટલે ટાઈમ રહેતો નથી. ધંધાવાળાને તો એવું રહેવાનું, વહેલું મોડું ચાલ્યા કરે તાણે, એવું જીવન છે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 1:15 અને હાલ આપણે દુકાનેથી આવ્યા છીએ. અને અહીંયા જો ગોલીભાઈ અમારા ચારા પાડી રહ્યા છે. એને અમારે નાટક બહુ હોય, નાટક બહુ જ કરે, બહુ નાટક તો કરવા પડે. કરવા જ પડે ને. એને તો અમારે દિવસ પડે, રાત નહીં. હવે
દિવસ હોય ને એવું જ લાગે ન તો પછી વાર એ ના લેવાય કુશ અત્યારે હવે રાત્રે. તો ચલો આપણે અહીંયા આપણા બ્લોગને એન્ડ કરીએ છીએ. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બધાને આજે તો કેટલા 1:30 થઈ ગયો એટલે દિવાળી તો ચાલુ થઈ ગઈ. તો હેપી દિવાળી બધાને મારા પરિવાર તરફથી. બધાને હેપી દિવાળી કુશ. જો હેપી દિવાળી. દિવાળી જો અત્યારે રાત્રે ખાય છે. શું ખાય છે? સોન પાપડી. સોન પાપડી ખાય છે. તો ચલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને આવજો. બાય બાય.